નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ ગૌચર જમીન કૌભાંડ મામલો વડાપ્રધાનના આદેશને ઘોડીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યા। છેલ્લા 2 વર્ષથી ગૌચર જમીનના ગેરકાયદેસર દબાણ ઉપર લડાઈ લડતી મિશન માતૃભૂમિએ રાજકોટ જિલ્લાનું કૌભાંડના ખુલાસા કર્યા હતા। વધુમાં જાણકારી મુજબ મિશન માતૃભૂમિના કાર્ય કહેવા મુજબ રાજકોટ જિલ્લાનું 2023માં કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા હતા, પરંતુ સ્થાનિક જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી કોઈ કાર્યવાહી થયેલ ન હતી। ત્યારબાદ માનનીય વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને ફરિયાદો દાખલ કરાઈ હતી, તેમાં પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાની ગૌચર જમીનની કાર્યવાહી માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને 2 વખત સ્પષ્ટ આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સસ્પેન્ડ અને કઠોર કાર્યવાહી કરવા માટે મિશન માતૃભૂમિ હવે ન્યાય મંત્રાલયનો દરવાજો ખટખટાવ્યો છે। આ સાથે મિશન માતૃભૂમિએ સ્પષ્ટ કહ્યું હતું કે અમારી કોઈ પણ રાજકારણમાં રસ નથી અને અમારે કોઈ રાજકારણમાં રમવું નથી। મિશન માતૃભૂમિએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગૌચર જમીનના કાર્યવાહીમાં કોઈ હસ્તક્ષેપ ન કરે। સ્થાનિક લેવલના નેતાઓ દ્વારા કોઈપણ જગ્યાએ ગૌચરની જમીનની કાર્યવાહી કે તંત્રની કાર્યવાહીમાં અડચણ ઊભી કરાશે તેના પુરાવા સહિત પરિણામ ભોગવવા માટે સ્થાનિક લેવલના નેતાઓ તૈયાર રહે તેવું પણ સ્પષ્ટપણે કહ્યું હતું। મિશન માતૃભૂમિના હરીશ રાવતે સ્પષ્ટ જણાવ્યું હતું। जय हिंद जय भारत सत्यमेव जयते। मिशन मातृभूमिमांथी हरीश रावत। पहली तो वस्तु ए के गौचर जमीन भूमिनी आपणे लड़त लड़ी रह्या छीए। साथे राजकोटनी अंदरमां एक बहु मोटा प्रमाणमां कौभांड हाले छे गौचर भूमिमां। हवे वात एवी छे के गौचर जमीननी 2023ની સૌપ્રથમ ફરિયાદ આપણે કરવામાં આવી હતી। એ ફરિયાદ અનુસાર આપણે તમામ જિલ્લાઓમાં ત્યાંના લોકલ એમએલએ, પછી ધારાસભ્યો, પછી સાંસદ સભ્યો, ઇવન કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને આપણે સૌપ્રથમ રજૂઆત 2023ના 6થા મહિનામાં કરી હતી। એનો આ જે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને જિલ્લા કક્ષાએથી ઓર્ડર કરવામાં આવ્યો હતો અને એ ઓર્ડર અનુસાર તમામ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓને ટીડીઓને આદેશ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને ગૌચર જમીન ગૌચર ખાલી કરવામાં આવે। એનો લેટર આપણે આ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પ્લસ જિલ્લા વિકાસ માનનીય જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો હતો। હવે ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થતા પીજી પોર્ટલના માધ્યમથી આપણે વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રપતિ શ્રીને રજૂઆત કરી હતી અને તે અનુસાર 2023ના 12મા મહિનાની અંદરમાં પ્રધાનમંત્રીએ અંગત સૂચના આપી હતી। જ્યારે પ્રધાનમંત્રી છે એ પણ સ્ક્રીનમાં આપ જોઈ શકો છો કે એ લેટર આના માધ્યમથી અમે વિડીયોના માધ્યમથી આપણે રજૂ કરીએ છીએ। એ લેટર મુજબ તમામ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના તમામ અધિકારીશ્રીઓને ફરી વખત આદેશ વડાપ્રધાન શ્રીએ આપ્યો હતો કે જ્યારે વડાપ્રધાન શ્રી ખુદ આદેશ કરવામાં આવે તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થાય તો બહુ ગંભીર ક્ષતિ છે। પ્લસ જ્યારે વડાપ્રધાન શ્રીના નામથી જ્યારે બીજેપી સક્રિય થતી હોય અને વડાપ્રધાન અમિત શાહ સાહેબ વગેરે જે નેતાઓ છે કેન્દ્રીય નેતાઓ એના એ સ્પષ્ટ આદેશ હોવા છતાંય જો ઘોડીને પી જતા હોય રાજકોટ જિલ્લાના અધિકારીઓ, તો હવે આપણે સમજી શકીએ કે કેવી બેદરકારી દાખવતા હશે અથવા કેવી પોતાની માનસિકતા દર્શાવતા હશે। હવે એ પણ આ લેટરના માધ્યમથી આપણે જોઈ શકો છો। ફરી વખત અમારા પાસે રેકોર્ડ આવ્યો હતો ધોરાજી તાલુકાનો। ધોરાજીના તાલુકાની અંદરમાં ફરિયાદ દાખલ ફરી વખત કરવામાં આવી હતી। એ ધોરાજી તાલુકાના મોટી પરબડી અને ભાડેર ગ્રામ પંચાયત અને સાથે સાથ આખા જિલ્લાની ગૌચર ભૂમિમાં પણ કાર્યવાહી કરવાના માંગણી કરવામાં આવી હતી। એ પણ વડાપ્રધાનની અંગત સૂચનાના આધારે ના મોટી પરબડીમાં કે ના ભાડેર કે ના ઉપલેટા તાલુકા, જેતપુર તાલુકા કે અન્ય કોઈ પણ તાલુકાની અંદરમાં કાર્યવાહી ન કરવી। હવે જો વડાપ્રધાન કચેરી કે વડાપ્રધાન શ્રીના અંગત સૂચના હોવા છતાં જો કાર્યવાહી ન થતી હોય તો આપણે સમજી શકીએ કે એ કેટલી મોટા પ્રમાણની અંદરમાં કૌભાંડ હાલતું હશે, બરોબર। અને સ્થાનિક લેવલની અંદરમાં જ્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદરમાં 78.3% ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ, કબજાઓ અને ભૂમાફિયાઓ દ્વારા માટીનું ખનન કરવામાં આવ્યું છે। એ પણ અમે પુરાવા સહિત અમે માનનીય જિલ્લા કલેક્ટરને આપણે રજૂઆત કરી હતી
જિલ્લા કલેક્ટરને ઓડિયો ક્લિપ એક સરપંચે ખુદ પોતે મોટી પરબડીના સરપંચે ખુદ પોતે દબાણ કરેલું છે એવા પુરાવા પણ કોલ રેકોર્ડિંગના માધ્યમથી આપણે મૂકેલા હતા. ધોરાજી તાલુકા વિકાસ અધિકારી શ્રીને નોટિસ બજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાએથી. એ જિલ્લા કક્ષા ઉપરથી એવી નોટિસ બજવણી કરવામાં આવી હતી કે આ જે પુરાવો ઓડિયો ક્લિપનો પુરાવો છે એ ઓડિયોના ક્લિપના પુરાવા સંદર્ભે ક્યાં કેમ કાર્યવાહી કરવાના હતી એ પણ લેટર અહીંયા આપ જોઈ શકો છો. એ લેટર મુજબ કે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને પછી સરપંચને મંત્રીઓને જ્યારે નોટિસ બજવણી થવામાં આવી એ પણ ઘોડીને પી ગયા. 2024 ની વાત છે. આ 2024 થી લઈને અત્યાર સુધીની અંદરમાં રાજકોટ જિલ્લાની અંદરમાં ગૌચરમાં કોઈ કાર્યવાહી ન થતા હવે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે ન્યાય મંત્રાલયની અંદરમાં થોડા દિવસ પહેલા કાર્યવાહીના સ્પષ્ટ આદેશ સાથે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, હાઈકોર્ટના જજમેન્ટ, ગુજરાત સરકારના ઠરાવો અને કેન્દ્ર સરકારના ઠરાવો સાથે અરજી કરેલી છે. બરોબર. એટલે હવે આવનારા સમયની અંદરમાં જોઈએ છે કે વડાપ્રધાનની કાર્યવાહીના આદેશ હોવા છતાં ઘોડીને પી ગયા હોય સ્થાનિક રાજકોટ જિલ્લા કક્ષાના અધિકારી, તો હવે જોવાનું રહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, બરોબર, કે જેને કહેવાય છે કે ન્યાય મંત્રાલયને સ્પષ્ટ આદેશ આવ્યા પછી કાર્યવાહી થાય છે કે કેમ. અને જો કાર્યવાહી ન થતા આવનારા સમયની અંદરમાં સ્થાનિક જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે જે પોતાની મિલીભગતથી ભૂમાફિયાઓને બચાવે છે એ પણ પૂર્વ તૈયારી રૂપે ન્યાયપાલિકાની કાર્યવાહી માટે તૈયાર રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.